પાસે કહે છે, કૃષ્ણ કહે છે કે હે પાંડવો, તમે એને કહો કે મારે તમારી સાથે યુદ્ધ કરવું છે દક્ષિણામાં. તમે વિચાર કરો કે આવી માગણી, બ્રાહ્મણોને આપણે ભોજન કરવા માટે બોલાવીને બ્રાહ્મણોને પછી છેલ્લે આપણે બ્રાહ્મણો તમારી પાસે દક્ષિણામાં એમ કે અમારે યજમાન સાથે થોડીક વાર માથાકૂટ કરવી છે. આ બ્રહ્મ ભોજનની દક્ષિણામાં તો કેવું લાગે? કેટલા ભાવથી બ્રાહ્મણો બોલાવ્યા હોય યજમાને, અને પછી બ્રાહ્મણો યજમાન સાથે યુદ્ધ કરે શું થાય? એ સારું ન લાગે, શાસ્ત્રની દ્રષ્ટિએ બરોબર ના કહેવાય. એટલે ભગવાને યુક્તિ કરી છે. જરાસંઘને ખબર નથી આ યુક્તિ કૃષ્ણની છે, કારણ કે ભગવાનની માયાને કોઈ સ્પર્શી ન શકે, ઓળખી ન શકે. એટલે જમી લીધું એટલે પાંડવોએ ભગવાન સાથે માગણી કરી છે યુદ્ધની. તો જરાસંઘે કહ્યું તમે બ્રાહ્મણો છો, બ્રાહ્મણોની સાથે રાજાઓને થોડું યુદ્ધ કરાય. અમે રાજા થઈ અને બ્રાહ્મણોને દંડ આપીએ કે એની સાથે યુદ્ધ કરીએ તો બ્રહ્મ હત્યાનો અમને દોષ લાગે. એનું ક્યાંય શાસ્ત્રમાં વિધાન નથી. માટે અમારે મારા આંગણે બ્રાહ્મણો આવ્યા છે ને એને હું આજ તો કઈ કહીશ જ નહીં. કદાચ તમારે યુદ્ધની માગણી કરવી હોય તો ઠીક છે, પણ હું તમારી સાથે યુદ્ધ નહીં કરું. ત્યારે કહ્યું કે તો અમે અમારા પ્રાણનો ત્યાગ કરી દઈશું, તમારે અમારી સાથે યુદ્ધ કરવું પડશે. બ્રાહ્મણો એટલે પાંડવો છે એમણે યુદ્ધની માગણી કરી, અને જરાસંઘને હતું કે આ બ્રાહ્મણોની સાથે યુદ્ધ કરી એ બરોબર ન લાગે. પછી એમની સાથે એનું યુદ્ધની માગણી કરે છે અને પરેશાની કરે છે. જરાસંઘને થયું કે બ્રાહ્મણોની ઈચ્છા છે એ પૂર્ણ કરું. અને ત્યારે ભગવાને યુક્તિ કરી છે, એમની સાથે યુદ્ધ થાય છે. અને એ માગણી પાંડવોમાં ભીમ હતા ને એમણે કરી, કારણ કે ભીમ છે રુષ્ટ પુષ્ટ હતા. એટલે ભગવાને એને કીધું તું માગણી કર, તારે સાથે એને બેને યુદ્ધ કરવાનું. સમય ગયો, એમની સાથે યુદ્ધ થયું, અને એ જરાસંઘ છે ને એની સાથે યુદ્ધ થાય છે. અને ભગવાન કહે છે કે હે ભીમ, તું એની સાથે યુદ્ધ કર અને જરાસંઘની સાથે યુદ્ધ કર, અને એના જે પગ છે ને એના બે વિભાગ કરી નાખ, એને ચીરી નાખ, તો જ એમનો નાશ થશે. એટલે ઈશારો કર્યો ભગવાને, એટલે એમની વચ્ચે યુદ્ધ થયું. અને ભગવાનના કહેવાથી ભીમસેને એના બે જાંગ છે એને ચીરી નાખવામાં આવે છે. પણ જરાસંઘ પાસે પણ એટલી બધી વિદ્યા, એટલી બધી શક્તિ હતી, એટલે એના પાછા અંગો જોઈન્ટ થઈ જાય છે, ભેગા થઈ જાય છે, ફરીથી પાછી યુદ્ધ થાય છે. ત્યારે ભગવાન ઈશારો કરે છે કે હે ભીમ, તારે જરાસંઘ સાથે યુદ્ધ કરવું હોય તો એવી રીતે નહીં, હું તને કહું છું. ભગવાન એક સોટી હાથમાં લે છે, અને એ વાંસની સોટી હાથમાં લઈ અને બે વિભાગ કરે છે. અને જમણી બાજુનો જે અંગનો ભાગ છે, જે સોટી છે, એ ડાબી બાજુ નાખે છે, ડાબી બાજુનો ભાગ છે એ જમણી બાજુ નાખે છે. કહ્યું કે આવી રીતે તું યુદ્ધ કરીશ ને તો એના અંગો નહીં જોડાય, બાકી તું જેટલી વાર એની સાથે યુદ્ધ કરીને સજીવન થશે. એની પાસે વિદ્યા છે, એની પાસે શક્તિ છે. અને ત્યારે ભીમસેનને ભગવાને કહ્યું એ પ્રમાણે એમની સાથે યુદ્ધ થયું, અને જરાસંધનો એ વધ થયો છે. અને જરાસંધનો પરમાત્માએ ત્યાં ભીમસેન દ્વારા, પાંડવો દ્વારા એ ઉદ્ધાર કર્યો છે. ત્યાર પછી સમય ગયો, અને ભગવાનની જે અષ્ટપટરાણીઓ છે એના નામ છે રૂકમણીજી સાથે ભગવાનના વિવાહ થયા. સત્યભામા, ભદ્રા, જાંબુવતી, કાલિંદી, મિત્રવિંદા અને નગ્નજીતી, આ અષ્ટપટરાણીઓ સાથે તેમના વિવાહ થયા છે. એમની કથા છે. પછી દ્વારિકાની અંદર રાજસુ યજ્ઞ થયો છે, અને યુધિષ્ઠિરે ત્યાં ઘોષણા કરી છે કે પહેલી પૂજા આ યજ્ઞની અંદર કોની કરીએ? ત્યારે એ કહે છે કે કૃષ્ણની પહેલી પૂજા થાય આ યજ્ઞની અંદર. અને યુધિષ્ઠિરના કહેવાથી કૃષ્ણની પહેલી પૂજાનું એ મુહૂર્ત આવે છે. પણ એમની સાથે શિશુપાલ હતો, એણે કહ્યું કે અહીંયા કૃષ્ણની પૂજા ન થાય, એ ગોવાળિયો છે, એ સામાન્ય છે. અને ત્યારે એની અજ્ઞાનતાનો નાશ કરવા માટે એ યુધિષ્ઠિર સમજાવે, પણ એ શિશુપાલ છે એ સમજતો નથી. અને એ જ સમયની અંદર રાજસુ યજ્ઞ થવાનો હતો. બધા બ્રાહ્મણો બધા જ એકત્રિત થયા છે, બધા પાંડવો, બધા યાદવો, બધા જ ઋષિમુનિઓ બધા જ એકત્રિત થયા છે યજ્ઞ માટે, રાજસુ યજ્ઞ માટે. અને એ સમયને ભગવાને શિશુપાલને ક્યારે કીધું હતું? શિશુપાલનો કેટલામો જન્મ છે? છેલ્લો જન્મ છે. શિશુપાલ એ કૃષ્ણનો વિરોધી હતો, એટલા માટે પહેલા જન્મમાં એ જય અને વિજય હતા, ભગવાનના પાર્ષદો હતા. ત્યારે જ ભગવાને વિષ્ણુએ કીધું હતું કે તમારે 3 જન્મ સુધી મારી સાથે વેર ભાવથી ભક્તિ કરવી પડશે.
એટલે બીજા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ થયા નૃસિંહ ભગવાન, અને એકે વરાહ ભગવાન સાથે યુદ્ધ કર્યું હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુએ નૃસિંહ સાથે. પછી બીજા જન્મમાં કહ્યું કે આ જન્મમાં તમારી મુક્તિ નથી, હજી ત્રીજો જન્મ. ત્યારે રામા અવતારમાં આવ્યા, ત્યારે એક રાવણ બન્યો અને એક કુંભકર્ણ બન્યો. એને પણ ભગવાન સાથે યુદ્ધ કર્યું, એમાં પણ એની મુક્તિ ન થઈ. અને ત્યારે કીધું કે હવે હું કૃષ્ણ અવતારમાં આવું ત્યારે તમારી મુક્તિ થશે. અને એ સમયે એ શિશુપાલ છે એ ત્રીજો જન્મ છે. અને એ જ સમયે દંતવક્ર અને શિશુપાલ બંને એ ભગવાનની જ્યાં યજ્ઞ થવાનો હતો એ દ્વારકાની અંદર આવે છે. અને એ જ સમયે ભગવાન કૃષ્ણએ કીધું હતું કે કૃષ્ણ અને શિશુપાલ બંનેનો જે સમન્વય છે એની અંદર ભગવાન કૃષ્ણએ કીધું હતું કે એ શિશુપાલ તું મને 99 વખત ગાળો આપીશ ને ત્યાં સુધી હું તને છૂટ, ત્યાં સુધી હું તારો વાળ વાકો નહીં કરું. પણ 100 ગાળ પૂરી થશે ને એટલે હું ત્યાં તારું મસ્તક જુદું કરી નાખીશ. ઘણીવાર કૃષ્ણના કાર્યની અંદર એને બાધા કરી છે. હવે વિચાર કરો કે શિશુપાલ એની જાન લઈ, આ બાજુથી શિશુપાલની જાન આવે છે, આ બાજુથી ભગવાન કૃષ્ણની જાન આવે છે. એ આપણી ભાષામાં સમજીએ તો લીલા તોરણે જાન પાછી શિશુપાલની ગઈ. ત્યારે પણ ભગવાનને જાહેર સભાની અંદર ઘણી બધી ન બોલવાના અભદ્ર શબ્દો કીધા હતા. અહીંયા રાજસુ યજ્ઞ થયો ત્યારે પણ અભદ્ર શબ્દ કીધા. એ 99 વખત અભદ્ર શબ્દ સહન કર્યા, પણ 100મી વાર એ પરમાત્માથી એ સહન થયું નહીં. એટલે દ્વારકાધીશે એ જ રાજસુ યજ્ઞની અંદર પોતાનું એ સુદર્શન ચક્ર છોડ્યું અને એ શિશુપાલનું અને દંતવક્રનો ત્યાં વધ કરે છે, એનો ઉદ્ધાર કરે છે. કારણ કે ભગવાન બંધાયેલા હતા કે જ્યારે હું કૃષ્ણ જન્મ આવીશ ત્યારે તમારા બંનેનો ઉદ્ધાર કરીશ. શિશુપાલ અને દંતવક્રનો ઉદ્ધાર થઈ ગયો, એમની કથા બતાવી છે. ત્યાર પછી સુંદર મજાનું એક ચરિત્ર છે જે સુદામાનું એ ચરિત્ર છે. એ કહે છે કે ભાગવતજીની અંદર એમનું મહત્વ છે. અને આ સુદામા ચરિત્રની કથા કદાચ કોઈ સાંભળે છે તો એ જીવના એ જ વ્યક્તિના જીવના જીવનની અંદર દરિદ્રતાનો નાશ થઈ જાય છે. એટલા માટે સુદામા ચરિત્રની કથા એ સંભળાવે છે. તો આવો એ સુદામા ચરિત્રની કથાને આપણે પણ સાંભળીએ. ભગવન જ્ઞાની ચાન્યાની મુકુંદસ્ય મહાત્મના વીર્યાન્યંત વીર્યસ્ય શ્રોતુમિચ્છામહે પ્રભો કૃષ્ણસ્યાત્સિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરાગેન્દ્રિયાર્થેષુ પ્રસન્નાત્મા જીતેન્દ્રિય જીતે. સુખદેવજી રાજા પરીક્ષિતને દરિદ્રતાનો નાશ થઈ જાય ને એવી સુંદર મજાની એ સુદામા ચરિત્રની કથા સંભળાવે છે. કહે છે કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. એવી સરસ મજાની કથા છે. એ કથા સુખદેવજી કહે છે. એ કથાની અંદર સુખદેવજી મહારાજે સુંદર મજાનું વર્ણન કરતા, અને એ મિત્ર નું નામ સુદામા હતું. અને એ સુદામા
ભગવાનની મિત્ર ભાવથી ભક્તિ કરી અને એમણે કૃષ્ણની પ્રાપ્તિ કરી છે. તો એવી સુંદર મજાની એ કથા છે એ સંભળાવે છે કે એક સમયે સુદામાજી ભગવાનના પરમ સખા મિત્ર હતા અને એ મિત્ર એ સુદામાને એ ખૂબ જ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ એ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ ખૂબ જ વિદ્વાન બ્રાહ્મણ હતા, જે વેદોનું અધ્યયન કરેલું હતું, શાસ્ત્રોનું પુરાણોનું એમણે અધ્યયન કરેલું હતું અને વિદ્વાન બ્રાહ્મણ હતા. ઘણીવાર આપણને એમ થાય સુદામાની કથા આવે એટલે એ સુદામા કદાચ ગરીબ હશે, પણ ખરેખર બ્રાહ્મણ છે એ સુદામા છે એ વિદ્વાન બ્રાહ્મણ હતા. કદાચ કોઈ વ્યક્તિ ધનથી ગરીબ હોઈ શકે, પણ પોતાના સંસ્કારોથી, પોતાના એ વિવેકથી, પોતાના એ જીવનથી ગરીબ ન હોઈ શકે. જેની ઉપર ભગવાનની કૃપા હોય ને એ સંસ્કારથી ક્યારેય દરિદ્ર ન હોય, ગરીબ ન હોય, વિવેકથી ગરીબ ન હોય. ઘણા વ્યક્તિઓ તમે એવા જોયા છો, કદાચ ધન સંપદા એ ભગવાનની કૃપાથી મળે કદાચ, પણ એની પાસે ઘણીવાર કોઈ વ્યક્તિઓને તમે એવા પણ જોયા છો જેની પાસે કદાચ 1 રૂપિયો પણ ખીચામાં ના હોય કે 1 રૂપિયો એની પાસે ના હોય, તો પણ એનો આદર ભાવ તમે જોવો તો એક કરોડપતિ વ્યક્તિથી ને પણ વિશેષ હોય, એક સંપત્તિવાન વ્યક્તિથી પણ વધારે હોય. ખીચામાં 1 રૂપિયો ન હોય, પણ એનામાં સંસ્કારો હોય, એનામાં સંપદાઓ હોય, એની વિચારધારા એ શ્રેષ્ઠ હોય છે. એ વ્યક્તિ આપણને ખબર પણ ન પડવા દે કે આની પાસે કાંઈ નથી, આની પાસે ધન નથી, આની પાસે એ સંસ્કારની વિચારધારા છે. તો સુદામાજી ખૂબ જ વિદ્વાન બ્રાહ્મણ છે. ખરેખર બ્રાહ્મણ છે ને કદાચ ધનથી ગરીબ હોય, પણ વિદ્વતાથી ગરીબ ના હોય, એ વિદ્વતાથી દરિદ્ર ન હોય. અને અમે જ્યારે યજ્ઞ કરવા માટે જઈએ કે કોઈ પૂજા વિધિ કરવા માટે કે કોઈ પ્રસંગે અમારા યજમાનની ઘરે જ્યારે જઈએ ને, ત્યારે અમે તો ભગવાનને એ પ્રાર્થના કરીએ કે યશમ દેહી જયન દેહી. અમે યજમાનને પ્રાર્થના કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા યજમાનની ન્યાય એનું ઐશ્વર્ય વધે, એની ધન સંપદા વધે, એનો વંશ ક્યારેય અટકે નહીં. તો એ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે. એવામાં એક દિવસ સુદામાજી ભગવાનની ભક્તિમય એમનું જીવન વિતાવે છે અને એમના પત્ની એ સુશીલા હતા, એમણે ત્યાં સંતાનો હતા. સુદામાજીને અયાચક નામનું વ્રત હતું. અયાચક વ્રત એટલે દરરોજના માટે કોઈ યજમાનને ઘેર કર્મકાંડ કરવા ગયા હોય, વિધિ વિધાન માટે ગયા હોય, તો એમાંથી જે સંપત્તિ આવે એ સૂર્યાસ્ત થઈને એની પહેલા એ બધું વહેંચી દે, એનું દાન કરી દે. એને અયાચક વ્રત કહેવામાં આવે છે. એ સુદામાજીએ કર્યું છે. અને સમય ગયો, સુદામાજી ભગવાનની ભક્તિ કરે છે. સુશીલાજી એકવાર આવીને કહે છે કે હે સ્વામીનાથ, તમે ભગવાનની ભક્તિ કરો છો, તમે કૃષ્ણના પરમ મિત્ર છો. આપણા બાળકોને ખાવા માટે અત્યારે એ ધન નથી, તો હે સ્વામીનાથ, તમે તમારા મિત્ર દ્વારકાધીશ છે એની પાસે જાઓ અને એમની પાસે એ ધનની આપણા બાળકોને માટે તમે પ્રાર્થના કરો.
અને ત્યારે સુદામાજી કહે છે કે કદાચ હું દ્વારકા તો જઈશ, પણ હું કૃષ્ણની પાસે, હું દ્વારકાધીશ પાસે કઈ માગણી નહીં કરું કે મારા જીવનની અંદર હજી સુધીમાં મેં કોઈ દિવસ કોઈની પાસે માગણી નથી કરી, માટે હું જઈશ ખરા, તમે કહો છો. પોતાના બાળકોને ખૂબ ભૂખ લાગે છે અને એ સમયે સુશીલાજી કહે છે કે બેટા, ચૂલા ઉપર આપણે સરસ મજાની હું રસોઈ બનાવું છું, આગળ હું તમને રસોઈ બની જઈશ ને એટલે સુંદર મજાનું ભોજન બનાવીને આપીશ. પોતાના બાળકોને સમજાવે છે. ખરેખર ચૂલાની ઉપર માત્ર ને માત્ર એક આપણી સમજવાની ભાષામાં વાત કરીએ તો ચૂલા ઉપર માત્ર પાણીનું તપેલું ઉકળતું હતું અને એને બતાવે છે સુશીલાજી કે આની અંદર ભોજન પાકે છે, સરસ મજાની રસોઈ બને છે, થોડી વારમાં રસોઈ બની જશે ને હું તમને જમાડીશ બેટા. આ બાજુ સુશીલાજી બાળકોને પણ ખબર નથી પડવા દેતા કે એમની ભૂખ ક્યારે શાંત થશે. સમય જાય છે. સુશીલાજી સુદામાને કહે છે કે આપણા બાળકો છે, એણે ઘણા દિવસથી ભોજન નથી કર્યું, માટે તમે દ્વારકા જાઓ, તમારા પરમ મિત્ર છે એ દ્વારકાધીશની પાસે જાઓ. અને ત્યારે સુદામાજી દ્વારકા જવા માટે તૈયાર થાય છે અને કહે છે કે મારે દ્વારકાધીશ પાસે જવું છે તે એ તો આખા વિશ્વનો શેઠ છે, આખા વિશ્વનો રાજા છે, એની પાસે આ લોકની સંપત્તિ છે, એની પાસે ખાલી હાથે ન જવાય. મેં કહ્યું હતું ને કે આપણા ઋષિમુનિઓએ શાસ્ત્રમાં કીધું છે ને, કેટલા વ્યક્તિઓની સામે તમે જાઓ ત્યારે ખાલી હાથે ન જવાય. કોઈ દેવ મંદિરે જ્યારે જાઓ, દર્શન કરવા જ્યારે જાઓ, કોઈ મોટા દેવાલયે અથવા તો કોઈ પણ મંદિર હોય ત્યાં ખાલી હાથે જવાતું નથી. ત્યાર પછી કોઈ સંત પાસે જાઓ, તમારા ગુરુ પાસે જાઓ, બ્રાહ્મણની પાસે તમે જાઓ, આપણી ભગીની એટલે કે બેન દીકરીઓને ઘરે જઈ, આ બધા સ્થાનો એવા છે, યતિ સતી સંન્યાસી દેવ ગુરુ બ્રાહ્મણ સાધુ બેન, આ બધા જ સ્થાનો એવા છે કે ક્યારેય એની પાસે ખાલી હાથે જવાતું નથી. અને સુદામાજી દ્વારકા જવા માટે તૈયાર થાય છે અને એ જ દ્વારકા જવા માટે પાડોશમાંથી સુશીલાજી સુંદર મજાના થોડા ભગવાનને પ્રિય છે એવા તાંદુલ એટલે કે પૌવા લઈ આવે છે અને પૌવાની પોટલી લઈ અને સુશીલાજી કહે છે કે જાઓ તમે દ્વારકાધીશને આપજો, આનાથી એ રાજી થશે. ભગવાનને ખૂબ પ્રિય નૈવેદ્ય છે, એ પદાર્થ ભગવાનને ખૂબ પ્રિય છે, માટે તમે જાઓ. પૌવા લઈ અને સુદામાજી દ્વારકા તરફ જવા માટે ધીમે ધીમે એ પ્રયાણ કરે છે અને ધીમે ધીમે કૃષ્ણનો જપ કરતા કરતા દ્વારકા જાય છે. સુદામાજી દ્વારિકામાં જાય છે, એના મનનો મેરા મન છલકાય છે. સુશીલા કહે છે શિશુ ભોજન ખામી તમારા મિત્ર તો દ્વારિકાના નાથ છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી ધીમે ધીમે દ્વારકા તરફ પ્રયાણ કરે છે. કૃષ્ણને યાદ કરતા કરતા એ સુદામાજી જાય છે. એક બાજુ સુદામાને હરખ પણ છે, એના મનના મહેરામણો છલકાય છે. એક બાજુ હરખ છે કે આજે તો હું મારા પરમ સ્નેહી મિત્ર દ્વારકાધીશને એ ભગવાનને મળવા માટે જાઉં છું. એક બાજુ દુઃખ છે, પણ એ દુઃખ સાથે મનના મહેરામણને છલકાવી અને એ સુદામાજી દ્વારકાના
એ પોરબંદર થી દ્વારકા તરફ જવા માટે એ નીકળે છે અને એના મનનો મહેરામણ છલકાય છે અને સુદામાજી દ્વારકા જાય છે. પૌવાની પોટલી દૃષ્ટિકાય લખતી મનમાં મનમોહનને મળવાની ઝટકી. પૌવાની પોટલી દૃષ્ટિકાય લખતી મનમાં મનમોહનને મળવાની ઝટકી. એ જીએ તો ભાવ વિભોર બની જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી ધીમે ધીમે દ્વારિકાના એ માર્ગ ઉપર નીકળે છે. કૃષ્ણનો જપ કરતા કરતા એમને મળવા માટે જાય છે. સમય ગયો અને દ્વારિકા નજીક આવે છે. સુદામાજી રાત્રિના સમયે એ વિશ્રામ માટે રાત્રિના સમયે આરામ કરે છે. અને ભગવાનને થયું કે આજે તો મારો ભક્ત એ પરમ સખા એ સુદામા મને મળવા માટે આવે છે. અને ત્યારે દ્વારકાધીશને એના ભક્તની ચિંતા થાય છે. અને એ સમયે ભગવાન દ્વારિકાના નાથે એનો સરસ મજાનો રથ છે એ રથ લઈ અને ગરુડજીને એ મોકલે છે કે જાઓ, મારો ભક્ત આવે છે અને એ ચાલી ચાલી અને એ થાકી ગયો છે, માટે હે ગરુડ તમને હું આજ્ઞા કરું છું કે મારા ભક્તને એ સુદામા નામના બ્રાહ્મણને આ રથની અંદર બેસાડી અને દ્વારકાની અંદર લઈ આવો. અને ભગવાનની આજ્ઞા થવાથી ગરુડજીનો એનો રથ ગરુડધ્વજ નામનો રથ છે ભગવાનનો એ આવે છે સુદામાજીને લઈ. અને દ્વારકાની અંદર સવારે સૂર્ય ઉદય થાય તો સુદામાજી જ્યાં જાગે છે ને તો ત્યાં દ્વારકાધીશની અંદર એ દ્વારકાની અંદર સુદામાજીનો પ્રવેશ થયો છે. અને સુદામાજી જાગ્યા અને જોયું ને આ કોઈ વટે માર્ગ હતા ને એને પૂછ્યું કે આ કયું ગામ છે, અહીંયાથી દ્વારકા જવા માટે કેવી રીતે જવું એ પૂછે છે ને તા તો કોઈ વટે માર્ગોએ કહ્યું કે આપ કોણ છો? ત્યારે કહ્યું કે હું કૃષ્ણનો મિત્ર સુદામા છું. ત્યારે એ વટે માર્ગોએ કહ્યું કે તમે તો દ્વારકામાં જ ઊભા છો, જય દ્વારકાધીશ. એ વટે માર્ગોએ કહ્યું. અને સુદામાને થયું કે ઓહો, હું તો રસ્તાની અંદર હતો અને મને મારો સૂર્ય ઉદય દ્વારકાની અંદર થઈ ગયો. એ જ સમયે ભગવાનને એ વંદન કરે છે, યાદ કરે છે. અને જ્યાં એ પશ્ચિમ તટે જોવે છે ને આ તો દૂરથી ભગવાન એ રાજાધિરાજ એ દ્વારકાધીશના એ ધજા દેખાય છે ને એ ધોળી ધજા જોવે છે. અને એના મનની અંદર એના મનના મહેરામણો છલકાય છે, એનું હૃદય દ્રવ્ય ઉઠે છે જ્યારે ધજાના એ દર્શન કરે છે ને ત્યારે. ધોળી ધજા ફરે ફરે અને જોતા હૃદય છરે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. જુઓ સુદામાજી સુદામાજીએ દ્વારકાધીશની એ સુંદર મજાની એ શ્વેત ધજા હતી, ધોળી ધજા હતી, એના દર્શન કર્યા. અને હૃદયથી એ કૃષ્ણને યાદ કરે છે. અને ધીમે ધીમે દ્વારકાની અંદર જાય છે. અને ભગવાન શ્રી દ્વારકાધીશનો જ્યાં એ મહેલ છે એ તરફ જાય છે. દ્વારકાધીશનું જ્યાં મંદિર આવેલું છે એ તરફ જાય છે. અને સુદામાજીએ ઘણી વાર
વાર આપણે સાંભળ્યું હોય કે દ્વારપાલો છે એ સુદામાને રોકે છે, પણ અહીંયા ભાગવતજી આપણને એ વિસ્તાર કરે છે, સમજાવે છે કે જ્યારે દેવ મંદિરે કે ભગવાનની પાસે કોઈ ભક્ત જાય છે ને ત્યારે એને કોઈ રોકી શકતું નથી. અને દ્વારપાલો કહે છે કે આપ ક્યાંથી આવ્યા છો, આપ કોણ છો, એનું નામ એ પૂછે છે. ત્યારે કહ્યું કે હું પોરબંદર થી આવું છું અને મારું નામ સુદામા છે. તમારા આ દ્વારકાધીશને કહો કે તમારો પરમ સખા પરમ મિત્ર સુદામાજી આવ્યો છે. અને ત્યારે એ દ્વારપાલો હતા ને એમણે મંદિરની અંદર જાય છે, એ મહેલની અંદર જાય છે, ભગવાનને અષ્ટપટરાણીઓ સેવા કરે છે. ભગવાન રાજાધિરાજ એ દ્વારકાધીશ પોતાના એ આસન ઉપર બિરાજમાન છે. અને એ સમયે એક દ્વારપાલ આવીને કહે છે કે પ્રભુ આપનો જય હો, પ્રભુ હું આપનો એક સંદેશો લઈને આવ્યો છું. ત્યારે કહે છે કે કહો. ત્યારે એ દ્વારપાલ છે કહે છે કે હે પ્રભુ, કોઈ બ્રાહ્મણ છે એ આપણા આંગણે આવ્યો છે, દ્વાર ઉપર ઊભા છે, આપણા મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર ઊભા છે, અને કહે છે કે મારે કૃષ્ણને મળવું છે, એ દ્વારકાધીશને મળવું છે, અને કહો કે તમારો મિત્ર એ સુદામો આવ્યો છે. અને ભગવાને જ્યાં એ શબ્દ છે એના કર્ણની અંદર અથડાયા, ખબર પડી કે મારો પરમ સ્નેહી પરમ સખા એ સુદામાજી આવે છે. અને ભગવાનના કર્ણની અંદર જ્યારે એ સુદામા નામનો શબ્દ સંભળાય છે ને, ભગવાન ખૂબ જ રાજી થઈ ગયા. અને પરમાત્મા જે અષ્ટપટરાણીઓ સેવા કરતી હતી ને, પરમાત્માનું ઉત્તરીય વસ્ત્ર હતું એ પણ નીચે પડી ગયું ને પરમાત્માએ એ મિત્રને મળવા માટે દોટ મૂકી છે. નામ રે સુણીને વાલો સુદામાજી મળવા માટે દ્વારકાધીશે દોટ મૂકી છે. ભગવાનને હરખના આંસુ આવી ગયા છે. એ સુદામાજીને જોઈને હરખના આંસુ આવી ગયા. અને એ ભક્ત માટે એ ભગવાન ક્યારે એક પળની વાર નથી લગાડતો, કારણ કે એ ભક્તની એ પરાકાષ્ઠા હોય છે, ભક્તિની પરાકાષ્ઠા હોય છે. પરમાત્મા પહેલા કસોટી કરે છે અને ત્યાર પછી પરમાત્મા એ કસોટીમાંથી એ ભક્ત પસાર થાય ને ત્યારે સ્વયં પોતે દોટ મૂકી અને એને લેવા માટે, એને મળવા માટે આવે છે. બ્રાહ્મણની મિત્રતામાં, એ વિપ્રની, એ ભૂદેવની મિત્રતામાં ક્યારેય મળે નહીં ખોટ. અને ત્યારે તો એ અખિલ બ્રહ્માંડના નાયક એવા દ્વારકાધીશ પરમાત્માએ કૃષ્ણ જેવા, એ સુદામા જેવા એ પરમ એ સ્નેહી મિત્રને જોઈ અને દ્વારકાધીશે મૂકી છે દોટ. એ જ સમયે એ કૃષ્ણએ દોટ મૂકી સુદામાને તેડી લીધા છે. અને પોતાના જે ભગવાન જે એ રાજ્યની એ સિંહાસન ઉપર એ ભગવાન પોતાના ઝૂલા ઉપર બિરાજતા હતા ને ત્યાં સુદામાને બેસાડ્યા છે. અને પછી એમના જે પગ હતા એ પરમાત્મા સ્વયં કૃષ્ણએ એના પગ ધોયા છે. વિચાર કરો એ ભક્તની એ કેટલી બધી તાકાત હશે, એની ભક્તિ કેટલી બધી હશે કે સ્વયં દ્વારકાધીશ પરમાત્મા એના ચરણ પખાળે છે. અષ્ટપટરાણીઓ જોઈ રહી, એમને થયું કે આ ભગવાન શું કરે છે. આ જોઈ અને અષ્ટપટરાણીઓને પણ
મનની અંદર ચિંતા થવા લાગી કે ભગવાન એ દ્વારકાધીશ કોઈ દિવસ આવો ભાવ ન હોય અને આ શું કરે છે. ત્યારે બધી પટરાણીઓ છે પછી એ સેવાની અંદર સુદામાની સાથે ભગવાનની સાથે સુદામાની એ સેવા કરવા લાગે છે. પછી તો એમના ચરણ પખાડા છે. ભગવાને ભાગવતજીની અંદર લખ્યું છે કે એમનું સરસ મજાનું પૂજન થયું છે અને સુદામાજીના જે વસ્ત્ર હતા એ ભગવાને કહ્યું કે સુદામાજી આ તમારા વસ્ત્રનો ત્યાગ કરી દો. અને સુંદર મજાના ભગવાન જે પહેરતા હતા એ સોનાની એ સુવર્ણની જે પટ્ટીવાળા એ જે ધોતી કહેવાય છે વસ્ત્ર છે એ સુદામાજીને ભગવાન પોતાના હાથથી એ પહેરાવે છે. વસ્ત્ર ઇત્યાદિ અલંકારો આપે છે. સુદામાની પૂજા કરે છે અને પંચોપચાર પૂજા થઈ છે. શાસ્ત્રમાં પૂજાનું મહત્વ છે તો એ પ્રમાણે ભગવાને એમની પૂજા કરી છે. સમય ગયો પછી બધી અષ્ટપટરાણીઓ બધા પોતપોતાના કામની અંદર આકુળ વ્યાકુળ થયા ને ત્યારે સુદામાજીને પાસે બેસાડી અને ભગવાન બધી એની જે વાતોને યાદ કરે છે. જ્યારે કોઈ એક મિત્ર હોય કદાચ એ બાર હોય અને ઘણા સમયે જ્યારે એ બંને મિત્રો મળે અને પોતાની બધી જે વાતો છે નાનપણની એમ જેમ યાદ કરે એમ ભગવાને જે નાનપણની અંદર ઉજ્જૈન નગરીની અંદર જ્યારે સાંદીપની ઋષિની પાસે અભ્યાસ કર્યો એની બધી વાતો યાદ કરે છે. અને એ કહે છે કે સુદામાજી અને કૃષ્ણનો સંવાદ છે યાદ કરે છે બધી વાતોને. કહે છે કે સુદામા તમને યાદ છે કે એકવાર જંગલની અંદર આપણે જ્યારે સાથે પાઠશાળા કરતા હતા અને એ સમયે સાંદીપની ઋષિએ આપણા ગુરુએ આપણને યજ્ઞ માટે સમિધ લેવા જંગલની અંદર મોકલ્યા હતા અને ત્યારે એ ખૂબ જ વરસાદ પડ્યો અને એ વરસાદે એ સમયે આપણે બંને એક વૃક્ષની ઉપર ચડી ગયા હતા અને ખૂબ જ વરસાદ આવ્યો અને આપણને ત્યારે ખૂબ જ ભૂખ લાગી. ત્યારે ગુરુ માતાએ આપણને એ ચણા આપ્યા હતા અને એ ચણા છે એ આપણે ખાધા હતા. એ તમને યાદ છે? એ સુદામાજીને યાદ કરાવે છે અને કહે છે કે ત્યારે મને પણ ખૂબ ભૂખ લાગી હતી અને તમને પણ ભૂખ લાગી હતી પણ મને ખબર ન હતી તમારી પાસે એક પોટલી અંદર ચણા છે અને એ સમયે તમે એકલાએ ચણા ખાધા હતા. એ તમને વાત યાદ છે? એ સુદામાને યાદી કરાવે છે અને ત્યારે કહ્યું કે તમે એકલા એ ચણા ખાઈ ગયા હતા એ તમને યાદ છે? આ બધી પાઠશાળાની બધી વાતો યાદ કરાવે છે. પણ શાસ્ત્રની અંદર એનો મહિમા છે. એ સુદામાજીએ સુકામેના ચણા ખાધા હતા તો એને સમજી લઈએ કે એકવાર એ એમના ગુરુના પત્ની હતા. એ ચણા છે એ કોઈએ શ્રાપિત ચણા હતા. કોઈએ એ ગુરુના પત્ની હતા એમણે કહ્યું હતું કે આ ચણા કદાચ કોઈ ખાશે ને તો એના જીવનમાંથી કોઈ દિવસ દરિદ્રતા નહીં જાય, એ ધનવાન ક્યારેય નહીં થાય. અને એ ચણા છે એ સુદામાજીએ વૃક્ષ ઉપર ભગવાન કૃષ્ણને નથી આપ્યા. એનું કારણ એવું નથી કે એકલા ખાઈ ગયા છે, પણ કારણ કે એના પરમ સ્નેહી મિત્ર હતા એટલે સુદામાએ બધા જ ચણા છે ને એકલા ખાઈ ગયા છે. એનું કારણ એ છે એકલા નથી ખાયા, એનો સ્વાર્થ નથી, પણ એમનો ભાવ એવો છે કે જો આ ચણા મારો મિત્ર દ્વારિકાનો નાથ એ કૃષ્ણ ખાશે ને તો એને પણ દરિદ્રતા ભોગવવી પડશે. એટલે મારા નાથને મારા મિત્રને દરિદ્રતા ન ભોગવવી પડે. કદાચ એ દરિદ્રતા ભોગવવા માટે મારી પાસે કઈ ધન ન હોય ને તો કાંઈ નહીં, એ બધા જ ચણા હું ખાઈ જઈશ પણ મારા મિત્રની ઉપર ક્યારે દુઃખ નહીં પડવા દઉં. એટલા માટે એ ચણા છે ને એ દ્વારકાધીશ એને નથી આપ્યા. સુદામાજીએ એ ચણા બધા ખાઈ ગયા છે. એમાં સ્વાર્થ નથી, પણ એક મિત્રનું હિત છે. એટલા માટે જીવનની અંદર એવો મિત્ર હોવો જોઈએ કે તમારો હિતેશુ હોવો જોઈએ, તમને સારો રસ્તો આપનાર, તમને સારી રાહ આપનાર હોવો જોઈએ, તમારા દુઃખની અંદર એ ભાગીદાર થવો જોઈએ, એવો મિત્ર હોવો જોઈએ. એટલા માટે સુદામા અને કૃષ્ણની એ મિત્રતા છે એ શાસ્ત્રની અંદર શ્રેષ્ઠ ભક્તિ ગણવામાં આવી છે. મિત્ર ભાવથી ભક્તિ કરી છે. પછી તો સુદામાને વસ્ત્ર અલંકારો આપે છે અને ભગવાન કહે છે કે સુદામા તમારા લગ્ન થયા કે નથી થયા? તમારે બાળકો છે કે નથી? ત્યારે સુદામા કહે કે હા મારા લગ્ન થઈ ગયા છે, મારે એક પત્ની છે અને બાળકો પણ છે. તો ભગવાન કહે તમારા લગ્ન થયા ત્યારે તમે કંકોત્રી કેમ નહોતી લખી? મને કેમ તમે આમંત્રણ નહોતું આપ્યું?
એ બધી એ વાતોની યાદી થાય છે. અને છેલ્લે ભગવાન કહે છે કે સુદામા, મારા ભાભીએ મારી માટે કઈ મોકલ્યું છે? આપણે જ્યારે જ્યારે ક્યાંક જઈએ ત્યારે કંઈક થોડું ઘણું લઈને જઈએ ને, ત્યારે ભગવાનને એ સુદામાને કહે છે કે તમે મારા માટે શું લઈ આવ્યા છો? મારા ભાભીએ શું મોકલ્યું છે? ત્યારે કહ્યું કે સુદામાને તો થયું કે આ તો કુબેરનો ભંડાર છે, આને તો મારે આ પૌવાની પોટલી આને કેમ બતાવી, બહાર કેમ કાઢવી? મનની અંદર શોક થાય છે કે આ તો રાજાથી રાજ છે, સોનાની નગરી વાળો છે, આને હું 3 મુઠ્ઠી પૌવા આને કેમ આપીશ? મનની અંદર એવો વિચાર થાય છે. અને ત્યારે ભગવાન સુદામાને કહે છે કે કઈ મારા ભાભીએ મોકલ્યું તો મને આપો. પણ સુદામાજી આપતા નથી. એને મનની અંદર શોક થાય છે. પછી તો ભગવાનને થયું કે ખબર પડી ગઈ કે સુદામા છે એના મનની અંદર એ શોક છે, એ હું સોનાની નગરી વાળો છું, કદાચ હું દ્વારકાધીશ છું એટલે મારી સામે એ નહીં આપે, પણ હવે મારે એની પાસેથી લેવું પડશે. કારણ કે તમે ભક્ત બની અને ભગવાનને જો આપશો ને તો જ એના ફળ સ્વરૂપે ઈશ્વર તમને પાછું એનાથી અનંત ઘણું કરી અને આપશે. એટલા માટે સુદામાએ કૃષ્ણને એ જ સમયે પૌવાની પોટલી છે ને એ સંતાડે છે કે ભાઈ મારી પાસે કાંઈ નથી. ભગવાન એમની સાથે મશ્કરી કરે છે કે નહીં, તમારી પાસે કાંઈ છે, તમે કંઈક સંતાડો છો, મારાથી છૂપું રાખો છો, તમે એ છૂપું રોકવામાં મને આપી દો. અને ત્યારે ભગવાન એની પાસેથી એ પોટલીના દર્શન કરે છે ને, એ પોટલી લઈ લે છે, એ પૌવાની પોટલી લઈ અને ભગવાન એની પાસેથી લઈ લે છે અને કહે છે કે આની અંદર શું છે? ત્યારે કહે કે ભાઈ એમાં એ કાંઈ નથી, એમાં કાંઈ નથી, એ પાછી લાવો, એ તમારા માટે નથી, એમ કહે છે. પણ ભગવાનને ખબર હતી કે જો હું આજે આ સુદામાના પૌવા નહીં ખાવ ને તો આની દરિદ્રતાનો નાશ નહીં થાય. કારણ કે મારા જીવનની અંદર આ મારા પરમ મિત્રએ ક્યારેય મારી ઉપર દરિદ્રતા નથી આવવા દીધી. એટલા માટે આજે એ પૌવા છે ને એનું હું ભક્ષણ કરું અને બ્રહ્માંડની આ લોકની સંપત્તિ છે ને સુદામાને પ્રદાન કરી દઉં. ભગવાન એટલા બધા પ્રસન્ન થયા છે. અને એ પૌવાની પોટલી ખાવા, એ પૌવા છે એ પોટલી છે ભગવાન છોડી નાખે છે. અને ભગવાન પેલો ગોળીઓ એ ખાય છે, એ બીજો ખાય છે. અને ત્યાં તો એમની અષ્ટપટરાણીઓ છે ને ભગવાનનો હાથ પકડી લે છે કે હે ભગવાન, હે દ્વારકાધીશ, તમે આ શું કરો છો? આ સ્વર્ગની સંપદા છે એ બધી તમારે અર્પણ કરી દેવી છે, અમારું પછી કોણ ધ્યાન રાખશે? બધી જ સંપત્તિ તમે એને આપો છો. આ બાજુ સુદામાજી એ પૌવા ખાય છે, એ પેલો કોળિયો ખાધો ને, આ સ્વર્ગની સંપત્તિ બધી આપી દીધી. બીજા કોળિયાની અંદર આ બ્રહ્માંડની અંદર જે સંપત્તિ છે ને એ સુદામાને આપે છે. ને ત્રીજો કોળિયો ખાવા જાય ને ત્યારે અષ્ટપટરાણીઓ પણ ભગવાનને સુદામાની એ સેવાની અંદર અર્પિત કરતા થયા ને ત્યારે એ રૂકમિણીજી ને મિત્રવિંદા ને એ રોકી લીધી છે. ભગવાનનો હાથ પકડે છે કે હે ભગવાન, હવે બસ કરો, અમારે ક્યાં જવું? અને અમને પણ આમાંથી થોડી પ્રસાદી આપો. તમને આટલા બધા આ તાંડુલ છે એ ખૂબ પ્રિય છે, અમને ખબર ન હતી, માટે અમને પણ પ્રસાદી આપો. અને ત્યારે બધી પટરાણીઓને પણ ભગવાને પ્રસાદી આપે છે. અને આ લોકની સંપત્તિ એ સુદામા નામના બ્રાહ્મણને પરમાત્માએ અર્પણ કરી છે. અને ત્રીજી મુઠ્ઠી પૌવા છે એ બધાને પ્રસાદીમાં આપ્યા છે. ભાગવતજી કહે છે કે જો ત્રીજી મુઠ્ઠી પૌવા ભગવાને જો એ ખાઈ લીધા હોત ને, કદાચ રૂકમિણીજીએ અને અષ્ટપટરાણીએ ન રોક્યા હોત ને તો બધી જ સંપત્તિ એ સુદામાને અર્પણ કરી દે. સ્વયં દ્વારકાધીશ એ ભગવાનને અર્પણ થઈ જઈશ. એટલો બધો ભક્તોનો મહિમા છે. પછી એ પૌવા બધાને પ્રસાદી આપે છે. ગોવિંદાય નમો નમઃ. ભગવાન દ્વારકાધીશ પરમાત્માએ સુદામા ઉપર કૃપા કરી અને દરિદ્રતાનો નાશ કર્યો છે. સુદામાજી ત્યાંથી વિદાય લઈ અને પોતાના ફરીથી નગરની અંદર એ પોરબંદરની અંદર આવે છે. તો જેમની સુદામાની
એ જે ઝૂંપડી હતી ત્યાં દ્રષ્ટિ કરે છે તો ત્યાં મહેલ પરમાત્માએ ઊભો કરી દીધો હતો. સ્વયં સુદામાને પણ નથી ખબર કે અહીંયા મારી ઝૂંપડી હતી એમાંથી મહેલ થઈ ગયો છે. અને એ સમયે પોતાના બાળકો અને એમની પત્ની છે એમને બોલાવે છે. પછી કહે છે કે સુદામાજી એ મહેલની અંદર, એ સંપત્તિની અંદર, એ માયાની અંદર પ્રવેશ નથી કર્યો. ફક્ત ને ફક્ત માત્ર શ્રી શ્યામ સુંદર એ પરમાત્મા શ્રી કૃષ્ણની અમને દ્રઢ ભક્તિ કરી છે. આ પ્રમાણે સુદામા ઉપર કૃપા કરી છે. ત્યારબાદ પરમાત્મા શ્રી કૃષ્ણના એ બલભદ્રના એમના વિવાહ સંસ્કાર થયા છે એમની કથા છે. અને ત્યાર પછી સુદામાજી ની કથાને પૂર્ણ કરી અને સુખદેવજી રાજા પરીક્ષિત કહે છે કે હે રાજન, ભગવાને જે દેવકીના 6 પુત્ર હતા એ 6 પુત્ર જ્યારે કંસે એ નાશ કર્યો હતો અને એ 6 પુત્ર છે એ સ્મરેદ્ધિથ પરિશ્વંગ પતંગ શ્રુદભૃત તેમજ ધ્રુણી ષડીમ અને મતપ્રસાદેન આવા જે 6 પુત્ર હતા એ 6 પુત્રને ફરીથી પરમાત્માએ એ દેવકીજીને આપ્યા છે, વસુદેવજીને આપ્યા છે. અને ત્યાર પછી ભાગવતજીની અંદર એક વેદ સ્તુતિ સુખદેવજીએ કહ્યું છે કે શ્રુતિઓ છે એ સ્વયં ભાગવતજીનું અને પરમાત્માનું એ સ્મરણ કરે છે. ચારેય વેદો છે આપણા, એ ચારેય વેદો છે એ ચારેય વેદો છે ભાગવત પુરાણની સ્તુતિ ગાય છે. અને એ સુંદર મજાની ભાગવતજીની અંદર એમની સ્તુતિ બતાવેલી છે જેને વેદસાર સ્તુતિ કહેવામાં આવે છે. અને એ વેદસાર સ્તુતિ 18 પુરાણનો જે સાર છે અને 4 વેદનો જે સાર છે એ આ શ્રીમદ ભાગવત પુરાણ છે. આપણા શાસ્ત્રમાં 18 પુરાણો ને 4 વેદ છે. ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે, અથર્વવેદ છે, બીજા 4 ઉપવેદો પણ બતાવવામાં આવ્યા છે. ત્યાર પછી 18 પુરાણો છે શાસ્ત્રમાં. આપણા 18 પુરાણોના નામ બતાવવામાં આવ્યા છે. એક શ્લોકની અંદર 18 પુરાણોના નામ છે. મદ્વયમ, ભદ્વયમ, ચૈવ, બત્રયમ વ ચતુષ્ઠયમ અનાકલિંગ પુસ્તકાની પુરાણાની પૃથક પૃથક. આ 18 પુરાણો છે જેના નામ સાંભળવાથી આપણું કલ્યાણ થાય છે. મોક્ષ ઉપરથી 2 પુરાણો છે. મદ્વયમ એટલે કે મત્સ્ય પુરાણ, માર્કંડેય પુરાણ. ભદ્વયમ ભવ ઉપરથી ભાગવત પુરાણ અને ભવિષ્ય પુરાણ છે. ત્યાર પછી બત્રયમ ભવ ઉપરથી 3 છે. બ્રહ્મ પુરાણ છે, બ્રહ્મ વૈવર્ત પુરાણ છે, બ્રહ્માંડ પુરાણ છે. વ ચતુષ્ઠયમ વ અક્ષ ઉપરથી 4 પુરાણો છે. વાયુ પુરાણ છે, વામન પુરાણ છે, વરાહ પુરાણ છે, વિષ્ણુ પુરાણ છે. અ ઉપરથી અગ્નિ પુરાણ, ના ઉપરથી નારદ પુરાણ છે, પ ઉપરથી પદ્મ પુરાણ છે, લી ઉપરથી લિંગ પુરાણ છે, ગ ઉપરથી ગરુડ પુરાણ છે, ક ઉપરથી કુર્મ પુરાણ અને ક ઉપરથી સ્કંદ પુરાણ. આવી રીતે એ સુંદર મજાનો દેવી ભાગવતમાં આ શ્લોક આપેલો છે. અને 18 પુરાણો જે આવેલા છે એમની સરસ મજાની એ કથાઓ છે. એમ અહીંયા શ્રીમદ ભાગવત પુરાણ છે મોક્ષ આપનારું છે. તો 18 પુરાણ છે એ વેદની 4 વેદો છે એ ભાગવતજીની સ્તુતિ કરે છે જેને વેદસાર સ્તુતિ કહેવામાં આવે છે. પછી તો અહીંયા કીધું છે કે યાદવોના જે આચાર્યો હતા ને એની ભાગવતજીના દસમ સ્કંદના અંતિમ અધ્યાયમાં શ્લોકમાં લખ્યું છે કે તિસ્ર કોટ્ય સહસ્ત્રાણા મષ્ટામ શ્રી શતાની ચ આસાન યાદવ કુલાચાર્ય કુમારાણી મિતિ શ્રુતમ. કીધું છે કે યાદવોના જે આચાર્યો હતા, જે યાદવોના કુળગોર કહેવામાં આવે છે, જે આચાર્યોની સંખ્યા ભાગવતજીની અંદર કીધી કેટલી છે કે તિસ્ર કોટ્ય સહસ્ત્રાણા એટલે કે 30 કરોડ જેટલી સંખ્યા તો માત્ર આચાર્યો જે છે એમની બતાવવામાં આવી છે. યાદવોની જે સંખ્યા હતી એમાંથી 30 કરોડ જેટલા આચાર્યો છે એ યાદવોના આચાર્યો હતા. એ ભાગવતજીની અંદર સુખદેવજી રાજા પરીક્ષિતને એ કથા કહે છે. ત્યારબાદ નવ યોગેશ્વરની કથાઓ આવે છે. જ્યારે એ નવ યોગેશ્વર નિમિ રાજાએ સુંદર મજાનો એક યજ્ઞનું આયોજન કર્યું અને એ આયોજનની અંદર નવ યોગેશ્વરો પધાર્યા છે. એમ અહીંયા પણ વાળા પરિવારના આંગણે આવું સરસ મજાનું અમારા જોરુભાઈ વાળાએ આવું સરસ મજાનું ભાગવત કથાનું કાર્ય કર્યું છે ને. આ કથાની અંદર દિવસે ને દિવસે સાધુ સંતો એ બ્રાહ્મણો પધાર્યા છે. આજની કથાની અંદર, આપણી કથાની અંદર
સકોહર નાની ધારી ડુંગરેથી પૂજ્ય સંત શ્રી નાથજી બાપુ પધાર્યા છે, એનું વાળા પરિવાર તેમજ ભાગવત ભગવાન એમનું વ્યાસપીઠ હૃદયથી સ્વાગત કરે છે અને એમને પ્રાર્થના કરે છે કે આપની કૃપા સદાયને માટે અમારા ઉપર રહે, અમારા સ્વાગતનો એ સ્વીકાર કરનારા બનજો, એવી હૃદયથી વાળા પરિવાર સ્વાગત કરે છે. ગઈકાલની કથામાં પણ અન્ય ઘણા બધા કથાકારો આવ્યા હતા. આજની કથામાં નાથજી બાપુ આવ્યા છે, મારા પરમ સ્નેહી મિત્ર ધારીથી નાગનાથ પ્રિન્ટિંગ નિલેશભાઈ અને અમારા ચોરુભાઈના પણ પરમ સ્નેહી મિત્ર છે. એમના માનને આમંત્રણ આપી અને આપની કથામાં એ પણ પધાર્યા છે. અમારા ભૂદેવશ્રીનું અહીંયા વ્યાસપીઠેથી બધા જ સ્વાગત કરીએ છીએ નિલેશ દાદા આપનું. ત્યાર પછી આ નવ યોગેશ્વરો જેવી રીતે પધાર્યા એમ આપણી કથા પણ સાર્થક થઈ છે, કારણ કે દિવસે ને દિવસે બ્રાહ્મણો, મહેમાનો તેમજ આવા પવિત્ર સંતો સિદ્ધો આપણી કથાની અંદર પધાર્યા છે. નિમિ રાજાએ જ્યારે યજ્ઞ કર્યો ત્યારે નવ યોગેશ્વર આવ્યા છે. ત્યારે એ નવ યોગેશ્વરો એ યજ્ઞની અંદર પધાર્યા છે. પીપલાય નામના કવિ છે, આવિર્હોત્ર છે, પ્રબદ્ધ છે, અંતરિક્ષ છે, હરિ છે, હરિ નામના કવિ છે, કવિરુ નામના એ કવિ પધાર્યા છે, દ્રુમિલ નામના એ કવિ પધાર્યા છે, ચમસ નામના ઋષિ પધાર્યા છે, કરભાજન નામના એ ઋષિ પધાર્યા છે અને આ નવ યોગેશ્વરો કથાની અંદર પધાર્યા છે. ત્યાર પછી આપણે દસમ સ્કંધને વિરામ આપી એકાદશ સ્કંધની અંદર સુંદર મજાનું ભગવાને જે પોતાના એ સ્વધામ જવાની એ તૈયારી કરી છે અને બધા જ યાદવોને દ્વારકાથી ગ્રહણનો સમય હતો એ સમયે પ્રભાસ પાટણની અંદર ત્યાં લઈ જાય છે બધા જ યાદવોને. અને ભગવાનને થયું કે મારી લીલા છે એ મારો વિસ્તાર છે, અહીંયા હવે મારો અવતાર છે, અવતરણ કાર્ય પૂર્ણ થવા પામ્યું છે અને મારે મારા સ્વધામની અંદર જવું છે. તો એ કૃષ્ણ કનૈયાએ એ દ્વારકા છોડી અને પ્રભાસ પાટણ આવે છે, બધા જ યાદવોને ત્યાં લઈ જાય છે. થયું કે ટૂંક સમયની અંદર મારે જ અમારા વંશ વિસ્તારનો ઉદ્ધાર કરવો પડશે અને એ જ સમયે પરમાત્મા દ્વારકાધીશ એ સ્વધામ ગમન માટે પ્રભાસ પાટણની અંદર આવે છે અને ત્યાં ઉદ્ધવજી છે, પાંડવો છે, યદુ બધા જ છે. એ જ સમયે પ્રભાસ પાટણની અંદર જ્યાં જેમને આપણે પીપળો કહીએ છીએ, પ્રભાસ પાટણનો ત્યાં પરમાત્મા આવે છે અને વિચાર કરો આ ભારતની વસુંધરા આપણી કેવી હશે કે ભગવાનને જન્મ પણ અહીંયા લેવો પડ્યો અને ભગવાનને અંતિમ શ્વાસ પણ અહીંયા જ આ ભારત વર્ષની અંદર લીધો છે. એટલા માટે સોરઠ ધરા, સોહામણી અને જ્યાં એ પરમાત્માએ જે આ સોરઠ ધરાની અંદર અવતારો ધારણ કર્યા છે, કારણ કે આપણું ભારત ભૂમિ જેવું એક પવિત્ર ભૂમિ છે કે જે આ ભૂમિનો વાઇબ્રેશનો આના તરંગો જેવા છે. એ કૃષ્ણ તત્વને, એ રામ તત્વને, જગદંબાને એ પ્રગટ થવા માટે અહીંયા આવવું પડે છે. એટલા માટે આપણી ભારત ભૂમિ છે ને આ સોરઠ ધરા એ સોહામણી છે. એટલા માટે પરમાત્માને અહીંયા પ્રગટ થવું પડે છે અને પોતાની લીલાને સંપન્ન કરવા માટે પણ કૃષ્ણ આવે છે. અહીંયા ભગવાન મનુષ્ય યોનિની અંદર આવ્યા છે. એટલા માટે પોતાનો જે અંતિમ શ્વાસ લેવા માટે પ્રભાસ પાટણ જાય છે, બધા યાદવોને ત્યાં જાય છે અને એ સમયે પરમાત્માની એ માયાથી યાદવો, કારણ કે ભગવાન તેમને મારી શકે એમ ન હતા એટલે એરકા નામની વનસ્પતિ એ ઉત્પન્ન થઈ હતી અને એ સમયે એનું સેવન કરવાથી એ યાદવો અંદરો અંદર યુદ્ધ થયું, અંદરો અંદર કપાયા અને એ સમયે બધા યાદવ જે વંશજ છે એ ત્યાં એમની મુક્તિ થઈ, પરમાત્માએ મુક્તિ કરી. ત્યાર પછી એ જ કૃષ્ણ પરમાત્મા અને ઉદ્ધવજી એ પ્રભાસના પીપળે પરમાત્મા બેઠા છે અને કહે છે કે આજે હે ઉદ્ધવજી મારી હું આજે કૃષ્ણ અવતારની જે લીલા છે ને હું સંપન્ન કરું છું. ત્યારે ઉદ્ધવજીએ કહ્યું કે હે પરમાત્મા, આ અંતિમ સમય છે, ગ્રહણનો સમય છે, માટે મને તમે હે કૃષ્ણ કઈ સુબોધ આપો. અને એ સમયે ઉદ્ધવજીએ સુંદર મજાની ગીતાનું એમને જ્ઞાન કરાયું છે, જેને ઉદ્ધવ ગીતા કહેવામાં આવે છે. અને ત્યાર પછી આપણી એ જ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ જેને આપણે શ્રવણ કરી રહ્યા છીએ, સાક્ષાત વાંગમય સ્વરૂપ છે.
કૃષ્ણનું સ્વરૂપ છે અને કહ્યું છે કે પરમાત્મા તમે તો આ લોકનો સમય હોય છે ને ત્યારે એ બધા સાથે હોય છે અને એ સમયની મર્યાદા પૂર્ણ થાય ને એટલે એ વ્યક્તિ એકલો હોય છે, એને જવું પડે છે, જેને જન્મ ધારણ કરવો પડે છે, એને અંતિમ શ્વાસ, એનું મૃત્યુ પણ એ પ્રકૃતિનો નિયમ છે. એટલા માટે પરમાત્માએ એ પોતાનો અંતિમ શ્વાસ લેતા ઉદ્ધવજીએ કીધું, પરમાત્મા તમારી આ ભારત વર્ષની અંદર જ્યાં સુધી યશ ગાતા રહે, તમારું નામ રહે ને ત્યાં સુધી તમારું તેજ છે ને એ મને આપો, અને એ તેજ બીજું કોઈ નહીં પણ વાળા પરિવારના આંગણે પધારેલું આ શ્રીમદ ભાગવત સ્વરૂપી એ જ આ વાંગ્મય સ્વરૂપ એ જ તેજ છે. અને સ્વયં કૃષ્ણએ કહ્યું છે કે જાઓ, મારું તેજ છે ને ઉદ્ધવજી હું ભાગવતની અંદર પધરાવું છું, અને આ ભાગવત ગાથા જે કોઈ સાંભળશે, શ્રવણ કરશે, જેના આંગણે એ ભાગવતના સામૈયા થશે, એનું પારાયણ થશે, એના શ્લોકો ગવાશે, શ્લોકમ શ્લોક પાદાર્ધમ, આખો શ્લોક ન સંભળાય તો સમજાય નહીં તો કાંઈ નહીં, કદાચ આ ભાગવતજીમાં ઘણા બધા શ્લોક છે, વિસ્તાર છે, ન સમજાય તો કાંઈ નહીં, પણ માત્ર ભાગવતજીનો એ શબ્દ પણ કર્ણએ અથડાય છે ને, શ્લોકાર્ધમ શ્લોકવાદાર્ધમ, શ્લોકનો પણ એક શબ્દ સંભળાય છે ને તો પણ એ વ્યક્તિને, એ જીવને સદગતિ આપે છે. મુક્તિદાનેન ગર્જતી, આજ પુરાણ એક એવું છે, એ કૃષ્ણનું પુરાણ એવું છે કે મોક્ષ માટે ભક્તોને આવકારે છે, એનું સ્વાગત કરે છે કે તમારી જેની સદગતિ નથી થઈ છે, જેની અજ્ઞાનતા છે ને એ મારા એ ખોળાની અંદર આવી જાઓ, મારા સાનિધ્યમાં આવી જાઓ, મારી છત્ર છાયામાં આવી જાઓ, એટલે હું તમારો ઉદ્ધાર કરીશ. એમ આજે અહીંયા પરમાત્માએ પોતાનો અંતિમ શ્વાસ એ પ્રાચીના પીપળે છે, પ્રભાસ પાટણની અંદર જાય છે, અને એનું બધું જ એ તેજ છે ને ભાગવતજીની અંદર પધરાવે છે. ત્યાર કૃષ્ણ ગયા પછી એના સ્વરૂપના દર્શન કરવા હોય ને તો આનું પારાયણ કરજો, એની કથાને શ્રવણ કરજો. એટલા માટે એ જ કૃષ્ણનું સ્વયં સ્વરૂપ છે. અને પરમાત્મા સ્વધામ ગયા છે ત્યાર પછી આ ધરતીની ઉપર, આ પૃથ્વીની ઉપર કળિયુગનું એ વર્ણન કરવામાં આવ્યું છે. પછી કળિયુગનો પ્રભાવ વધ્યો છે અને કળિયુગની અંદર એ પરમાત્મા કહે છે કે અનેક ન થવાના જે ક્રિયાઓ, ઘટનાઓ થશે એનું પણ વર્ણન છે. કળિયુગની અંદર પાખંડો પૂજાશે અને પાખંડોની પૂજા થશે, તેમજ સત તત્વ છે, ધર્મ છે, એ ધીમે ધીમે નષ્ટ થવા લાગશે. અને પરમાત્માએ કહ્યું છે કે આ કળિયુગની અંદર મનુષ્યનું આયુષ્ય છે એ ટૂંકું થઈ જશે અને ધીમે ધીમે રોગિષ્ટ બનશે. આપણે બધી ઘટનાઓને જોઈએ છીએ, ન થવાની ઘટનાઓ થાય છે, ન થવાના રોગો થાય છે, ન થવાના ઇતિહાસો થાય છે, ન થવાની ઘટનાઓ થાય છે, ન થવાના યોગ એ ઘટિત થાય છે. એ કળિયુગનો પ્રભાવ છે. અને કહ્યું છે કે જ્યારે જ્યારે આ પૃથ્વીની અંદર એ પાપ રૂપી ભાર વધશે ત્યારે હું જબ જબ હોય ધર્મ કી હાનિ, ત્યારે હું પ્રગટ થઈશ. અને પરમાત્માએ કહ્યું કે હવે હું પાછો ક્યારે આવીશ? ત્યારે કહ્યું કે કળિયુગની જ્યારે અંત થઈ જાય, કળિયુગ જ્યારે પૂર્ણ થવા પામશે ને ત્યારે હું એ જ વિષ્ણુ યશા બ્રાહ્મણને ત્યાં શંભલ નામના ગામની અંદર હું પ્રગટ થઈશ અને આ પૃથ્વીનો ભાર હળવો કરીશ. પરમાત્માએ કહ્યું કે કલ્કી અવતારે હું આવીશ. ત્યારે પરમાત્મા એ જ શ્વેત ઘોડી લઈ અને પરમાત્મા કલ્કી સ્વરૂપે એ શંભલ નામના ગામની અંદર ભગવાન વિષ્ણુ યશા બ્રાહ્મણને ત્યાં પ્રગટ થવાના છે. જ્યારે જ્યારે કળિયુગની અંદર આ બધી જ પાપમય વૃત્તિઓ વધી જશે, પાપ કર્મ વધી જશે ને ત્યારે કૃષ્ણ કહે કે હું આવીશ અને ફરીથી પાછી સતયુગની સ્થાપના કરીશ અને ધર્મની રક્ષા માટે જે ધર્મજીવીઓ હશે ને એની હું રક્ષા કરીશ, મારા ભક્તો હશે એની હું રક્ષા કરીશ, મારા સાનિધ્યમાં દરરોજના માટે રહેતા હશે, મારું જે નામ લેતા હશે, મારી ભક્તિ કરતા હશે એમની હું રક્ષા કરીશ, અને જે અસુરો હશે એમનો હું નાશ કરીશ અને સતયુગની સ્થાપના કરીશ, ધર્મની સ્થાપના કરીશ. એટલા માટે કૃષ્ણ પોતાનો અંતિમ શ્વાસ લઈ અને એ શ્વાસ એ જ બધી ઐશ્વર્ય ભાગવતજીની અંદર પધરાવી પોતાના લોકની અંદર ગયા છે. લોકમાં દેવલોકની અંદર કૃષ્ણએ પોતાનું મનુષ્ય અવતારનું કાર્ય પૂર્ણ કર્યું. ત્યાં એમનું સ્વાગત થયું છે. દેવતાઓ એમની ઉપર પુષ્પ વૃષ્ટિ કરી છે. આ બાજુ ગંગાના કિનારે સુખદેવજી કહે છે, હે રાજન, પછી 24 અવતારોની જે ગુરુ દત્તાત્રેય એ 24 ગુરુઓ ધારણ કર્યા એમની વિસ્તૃત કથાઓ છે. એ પૃથ્વી, વાયુ, આકાશ, આપો, અગ્નિશ્ચ ચંદ્રમા,
રવિ કપોદ રવિ પદોજ ગરહ સિંધુ પતંગ મધુકૃદ ગજઃ 24 પ્રકારના એ ગુરુ છે ને દત્ત ભગવાને ધારણ કર્યા. જીવનની અંદર ગુરુનું ખૂબ જ મહત્વ છે. વિશેષ મારે કાંઈ નથી કેવું, પણ અમારા પરિવાર એ વાળા પરિવાર માટે કે એના ગુરુની કૃપા, અમારા યજમાન શ્રી જોરુભાઈના એ સદગુરુદેવ જેને ભગવાન પણ કહી શકાય એવા સંત શ્રી એ રાધેશ્યામ બાપુની એટલી બધી એના ઉપર કૃપા થઈ કે જેવી રીતે દત્ત ભગવાને 24 ગુરુઓ ધારણ કર્યા, એમ અહીંયા પણ આજે વાળા પરિવારના આંગણે એ જોરુભાઈ એવા સદગુરુને ધારણ કર્યા છે કે જેની કૃપા હોય એટલે જીવનની અંદર એક તત્વની ખામી ન આવે. અને સાથે સાથે પોતાનો તો એણે એ સદગુરુની કૃપાથી ઉદ્ધાર કર્યો છે, પણ સાથે સાથે પોતાના પિતૃઓનો અને સાથે સાથે પોતાના સ્વજનોનો એ પરિવારનો બધાનો એ ગુરુની કૃપાથી એ આશીર્વાદ ગ્રહણ કર્યા છે. એવા સંત શ્રી રાધેશ્યામ બાપુ એના સદાયને માટે એની પાસે આશીર્વાદ છે. જ્યારે અમે મળીએ ને, જ્યારે આ કથાના મેદાનની અંદર, જ્યારે આ પટાંગણની અંદર આવું ને, એટલે એના મુખની અંદર એક જ મેં શબ્દ સાંભળ્યો છે, રાધેશ્યામ રાધેશ્યામ. બીજો શબ્દ આ 7 દિવસની અંદર, કારણ કે એ મોટામાં મોટી એ મહામંત્ર છે, એ ગુરુની કૃપા છે. આ જ કૃપા, ગુરુની કૃપા હોય ને તો આવા કાર્ય થાય, અને આ કાર્ય કરવાનો વિચાર આવે એ પૂર્ણ ગુરુની કૃપા હોય. એવા પવિત્ર જેનું હૃદય છે એવા સંત શ્રી રાધેશ્યામ બાપુને આ તકે અહીંયા ભાગવતજીની વ્યાસપીઠેથી એમને પણ યાદ કરીએ, અને એ ગુરુને પણ આપણે પ્રાર્થના કરીએ કે હે સદગુરુદેવ, તમારી કૃપા સદાયને માટે એમના ઉપર રહે. તમે જ્યાં હોય ત્યાંથી એમના ઉપર સદાયને માટે કૃપા વરસાવતા રહેજો. અને એની આ ગુરુ ભક્તિ છે ને, કે હું તો ઘણી જગ્યાએ કથા કરવા માટે જાઉં છું વર્ષની અંદર. આપણા ગુજરાતમાં, વિદેશમાં પણ હું 2 વાર કથા કરી આવ્યો છું. પણ આ ભાગવતજીની સાક્ષીએ કહું કે આવો શિષ્ય અને આવી ગુરુ પરંપરા અને આટલી બધી શ્રદ્ધાવાન શિષ્ય મેં જોયો હોય ને તો ભાગવતની સાક્ષીએ કહું કે આ પહેલી ઘટના છે મારી. આટલી બધી ગુરુની ઉપર એને વિશ્વાસ અને દ્રઢતા છે. મારા ગુરુ કરે, રાધેશ્યામ બાપુ કરે એમ થાય, મારાથી કાંઈ થતું નથી. વિચાર કરો કે આ આયોજન કરવું ને કોઈ સહેલી વાત નથી. તો એની ઉપર એટલો બધો એને ભરોસો એના સદગુરુદેવ ઉપર ને, કે જો સદગુરુદેવ ઉપર એને સાબિત કરી દીધું કે ગુરુ ભક્તિથી શું થાય.